આના ગયા વર્ષમાં લીંબુમાં તમે લીંબુમાં આપેલું છે, પછી ઉનાળુ તલમાં આપેલું છે, તલમાં આપેલું છે. બરોબર. પછી ત્રીજી વાર અહીંયા વાપરી છે. બરોબર. ત્રીજી વખત આ તમે કપાસમાં એટલે આગલા પાયાના ખાતર ભેગું આપેલું છે. બરોબર છે. તો હવે આગલા તમે જે 2 વખત વાપરેલું છે એની અંદર તમે તલમાં તો એમાં તમને કેવા રિપોર્ટ મળેલા? એમાં સારા મળ્યા હતા. બરોબર છે. પછી એવું લઈ ગયું કર્યા જેવું છે તો આપણે કીધું અમે વાપરી લઈએ. તો હવે આ જગ્યા પર જે ઉપર છે આપણે તો વાપરેલું છે અને નથી વાપરેલું, એમાં તમને આમ તમારી દ્રષ્ટિએથી તમને ડિફરન્સ દેખાય છે? ઘણો દેખાય છે. આ બાજુ વાપરેલું છે, મારી પાસે નથી વાપરેલું. બરોબર. આગળ આપણે 4 લાઈન જે છે એમાં વાપરેલું નથી અને આ સાઈડમાં આપણે વાપરેલું છે. બરોબર. તો તમને આમ ડિફરન્સ કઈ રીતે દેખાય છે? કેવો ડિફરન્સ? વિકાસમાં છે, એની ગ્રીનરી છે, એવું બધું સારું દેખાય છે અને થોડુંક છોડની વૃદ્ધિ સારી થાય છે. નમસ્તે ખેડૂત મિત્રો, આજે આપણે કુલદીપસિંહ આમલા એમને ત્યાં આપણું જે ડૉક્ટર રૂટ સ્પેશિયાલિસ્ટ DRS જેમને વાપરેલું છે, જમીનની અંદર પાયામાં નાખેલું છે, એમની આજે આપણે ફિલ્ડ મુલાકાતે આજે સાંજના સમયે આવેલા છીએ. તો આપણે એમને પૂછીએ કે ભાઈ એ ડૉક્ટર રૂટ સ્પેશિયાલિસ્ટ એ શું કામ વાપરે છે, ક્યાંથી લઈ આવ્યા છે અને કેવી રીતે એ લોકો રિઝલ્ટ લે છે. તો આપણે એમની અત્યારે ફિલ્ડ મુલાકાત કરીએ. ગુજરાત બાયોસાયન્સનું આજે ડૉક્ટર રૂટ સ્પેશિયાલિસ્ટ 100% ઓર્ગેનિક પ્રોડક્ટ છે. તો આપણે એમની પાસેથી વિસ્તૃત માહિતી લઈએ. આપનું નામ? મારું નામ કુલદીપસિંહ લગધીરસિંહ ગોહિલ, ગામ આમલા, તાલુકો શિવો, જિલ્લો ભાવનગર. કે તમે આ ક્યાંથી લઈ આવ્યા હતા? આ ડૉક્ટર રૂટ સ્પેશિયાલિસ્ટ જે છે દવા એ તમે ક્યાંથી લઈ આવ્યા હતા? આમલા ભૂમિ શહેરમાંથી. ઓકે. હા. તો હવે એમને તમને સજેસ્ટ કર્યું હતું અથવા તો તમે બીજી જગ્યાએથી લઈ આવ્યા હતા કે એમની ભલામણ પ્રમાણે તમે લઈ આવ્યા છો? ના, એ પહેલાં હું લીંબુમાં પાવા લઈ આવ્યો હતો. એટલે આના ગયા વર્ષમાં લીંબુમાં તમે લીંબુમાં આપેલું છે, પછી ઉનાળુ તલમાં આપેલું છે, તલમાં આપેલું છે. બરોબર. પછી ત્રીજી વાર અહીંયા વાપરી છે. બરોબર. ત્રીજી વખત આ તમે કપાસમાં એટલે પાયાના ખાતર ભેગું આપેલું છે. બરોબર છે. તો હવે આગલા તમે જે 2 વખત વાપરેલું છે એની અંદર તમે તલમાં તો એમાં તમને કેવા રિપોર્ટ મળેલા? એમાં સારા મળ્યા હતા. બરોબર. પછી એવું લઈ ગયું કર્યા જેવું છે તો આપણે કીધું અમે વાપરી લઈએ પાયાના ખાતર. બરોબર છે. તો પછી હવે તમે એના અનુસંધાન ઉપર તમે આ બીજી જગ્યાએ જે કપાસમાં તમે પાયાની અંદર તમે ખાતરની અરે મિક્સ કરી અને વાપરેલું છે. બરોબર. તો હવે આ જગ્યા પર જે ઉપર છે આપણે તો વાપરેલું છે અને નથી વાપરેલું, એમાં તમને આમ તમારી દ્રષ્ટિએથી તમને ડિફરન્સ દેખાય છે? ઘણો દેખાય છે. આ બાજુ વાપરેલું છે, મારી પાસે નથી વાપરેલું. બરોબર. આગળ આપણે 4 લાઈન જે છે એમાં વાપરેલું નથી અને આ સાઈડમાં આપણે વાપરેલું છે. બરોબર. તો તમને આમ ડિફરન્સ કઈ રીતે દેખાય છે? કેવો ડિફરન્સ? વિકાસમાં છે, એની ગ્રીનરી છે, એવું બધું સારું દેખાય છે અને થોડુંક છોડની વૃદ્ધિ સારી થાય છે. બરોબર. ટૂંકમાં છોડની અંદર પૂરેપૂરી પાવર સ્ટેમિના છે અને જે નથી વાપરેલું એની અંદર થોડોક મૂળજાઈ ગયેલો થોડી વીકનેસ, એટલે ટૂંકમાં એનો ગ્રોથ ઓછો છે, એનો વિકાસ ઓછો છે, એની હાઇટ ઓછી છે, એ પ્રમાણે આખું તમને રિઝલ્ટ દેખાય છે. બરોબર છે. તો હવે આમની અંદર તમે એક જે ડૉક્ટર રૂટ સ્પેશિયાલિસ્ટ એટલે DRS એ વાપરી નાખ્યું. બરોબર. હવે એની ઉપર તમે એક લિક્વિડ જી માસ્ટર એનો એક ઉપરથી તમે સ્પ્રે કર્યો હતો? એક કરેલો સ્પ્રે. બરોબર છે. તો હવે આના પછી માની લો કે તમારે હવે કોઈ બીજો આગળ નવો પાક કરો તો એની અંદર તમે વાપરવાની ભલામણ તમે બીજા કોઈ ખેડૂતોને, તમારા મિત્રોને કે કોઈને તમે કરી શકો કે ભાઈ આ વસ્તુ સારી છે, વાપરવા જેવી છે. બરોબર. તો હવે એક ભાઈ બતાવો આપણે એમને. આ તમે જોઈ શકો છો, આ આપણે આ જગ્યા ઉપર આપણે ડૉક્ટર રૂટ સ્પેશિયાલિસ્ટ અને એના ઉપરથી સ્પ્રે પણ કરેલો છે અને નીચેથી એને ખાતરની સાથે આપણે આપેલું પણ છે. તો આ જે ડૉક્ટર રૂટ સ્પેશિયાલિસ્ટ છે એની એક ખાસિયત એ છે કે 2 કિલો 100 ગ્રામ પેકિંગ 1 એકરનું માપ છે. 1 એકરમાં 200 લીટર પાણીની અંદર એને મિક્સ કરી અને ડ્રિન્ચિંગ કરી શકાય છે, પ્લસ ઇરિગેશનમાં પણ આપી શકાય છે, પ્લસ તમારે બીજો કોઈ ઓપ્શન ન હોય તો ખાતરની સાથે મિક્સ કરીને પણ આપી શકાય છે. 3 ઓપ્શનથી આપણે આપી શકાય છે. 100% ઓર્ગેનિક છે અને આપણું જે ડૉક્ટર રૂટ સ્પેશિયાલિસ્ટ છે ટ્રેડમાર્ક રજિસ્ટર છે. અને બીજું એક તમને એ કહીએ, ખેડૂતને આપણે કહીએ કે ભાઈ આ વસ્તુ છે ને જમીનની અંદર pH બેલેન્સ કરે, મેન્ટેન કરે.
બધી વસ્તુઓ જમીનમાં છે જ, પણ અલભ્ય સ્વરૂપમાં છે. અત્યારે અલભ્ય સ્વરૂપમાંથી લભ્ય સ્વરૂપમાં ફેરવા માટે થઈને કાર્બનની જરૂર મેક્સિમમ વધારામાં વધારે પડે. તો એના માટે થઈને આજે આપણી પાસે જે ડૉક્ટર રૂટ સ્પેશિયાલિસ્ટ છે એ સ્પેશિયલ કાર્બન અને રૂટ સ્પેશિયાલિસ્ટ પણ આપણે એને કહીએ છીએ કે ઊંડે સુધીથી આપણે મૂળ એને ખોરાક ખેંચી લાવવાની એ આપણે એમને શક્તિ પૂરી પાડે છે છોડને. હવે બીજું એક એ થાય કે આજે જે જગ્યા પર વપરાયેલું છે, હવે આજે જમીનની અંદર 0.5 એટલે 0.5% જ ખાલી કાર્બન છે. એ ઓછામાં ઓછો કાર્બન આપણને જોવા મળે છે. તો એ કાર્બનને વધારામાં વધારે આપણે ઉત્પાદન લેવા માટે ઓર્ગેનિક કાર્બનની મેક્સિમમ જરૂર પડતી હોય છે. તો આપણે જમીનમાં એ અત્યારે વસ્તુ છે નહીં, અને આપણે એ માટે એનું આખું રિસર્ચ કરી અને એને કાર્બન આપણે ડેવલપ કરેલો છે. અને અત્યારે દરેક પાકની અંદર આપણે પુષ્કળ પ્રકારના ડેમો લીધેલા છે, અને ખેડૂતોએ પણ સંતોષ છે, અને એમનો અભિપ્રાય આપણે એમની પાસેથી લીધો, અને એમને પણ સારું લાગ્યું છે કે ભાઈ હવે બીજી જગ્યાએ આપણે કોઈ વાપરવું હોય તો આપણે છૂટથી વાપરી શકીએ. બીજા નંબરની અંદર કે કોઈને ભલામણ કરવી હોય તો તમે ભલામણ કરશો, બરાબર. તો આ સાથે આપનો ખૂબ ખૂબ આભાર.